મધ્યાહન ભોજનની અંદર જીવાતો નીકળવી એ નવાઈની વાત નથી, પણ મધ્યાહન ભોજન સીધું નાળામાં ફેંકવામાં આવે એ કેટલું યોગ્ય? ચીખલીની શાળામાં વિદ્યાર્થીઓ પાસે ગટરની અંદર ભોજન ફેંકાવવામાં આવ્યું. આચાર્યએ કરી કબૂલાત. ચીખલી તાલુકાના ગોળથલ વિસ્તારમાં મધ્યાહન ભોજનનો દુરુપયોગ સામે આવ્યો. પ્રાથમિક શાળાની બાળાઓ પાસે મધ્યાહન ભોજન નાળામાં ફેંકાવવામાં આવ્યું હોવાનો વિડીયો વાયરલ થતાં સ્પષ્ટતા માટે જ્યારે આચાર્યને પૂછવામાં આવ્યું તો આચાર્યએ કહ્યું કે જી હા, આ મધ્યાહન ભોજન નંખાવવામાં આવ્યું છે. ગોળથલ ગામના પટેલ ફળિયા પાસે સોમવારે બપોરે 1:30 વાગ્યે 2 વિદ્યાર્થીઓ મોટા વાસણમાં વધેલા દાળ-ભાત નાળામાં ફેંકવાની તૈયારીમાં હતા. એ જ સમયે જાગૃત નાગરિકે એ સમયે આ દ્રશ્યો કેમેરામાં કંડાર્યા. વિદ્યાર્થીઓને પૂછવામાં આવ્યું તો આચાર્યના કહેવાથી કરવામાં આવે છે એમ જણાવ્યું, અને એ આચાર્યનું નામ છે મહેશ પરમાર, અને એમણે આ ઘટનાની કબૂલાત પણ સ્વીકારી.